આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે ન મરે. ત્યારે આ કહેવત શબ્દશઃ સાચી ઠરી છે રાજકોટ શહેરમાં. રાજકોટ શહેરમાં તબીબી ડિગ્રી મેળવી ચૂકેલા દંપતી 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું લેવા જતા છેતરાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ સમાજમાં બદનામીના ડરે તેમજ છેતરાયાનો અહેસાસ થતા મહિલા તબીબે આત્મહત્યા પણ કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે તબીબ દંપતી સાથે છેતરપિંડી કરનારા વાંદરી ગેંગના 7 સભ્યો પૈકી 4 જેટલા સભ્યોને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા છે. હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ચાલુ કરેલી છે. જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડોક્ટરો સાથે કોઈ અણબનાવ વગર એકદમ સમરસતાથી અહીંયા કામ કરતા હતા. અને 21 તારીખે એમણે જે આ એનેસ્થેટિક એજન્ટનું ઇન્જેક્શન લઈ અને સુસાઇડનો પ્રયાસ કરેલો છે તે હોસ્પિટલ માટે પણ ખૂબ દુઃખની વાત કહેવાય. હોસ્પિટલના સ્ટાફ સાથે તેમને કેવું વર્તન હતું, કેવા સંબંધો હતા તેમને? અહીંયા કોઈ અણબનાવ કોઈ સાથે હતો એવું કોઈ? હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અમારી સાથે છે. અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઓફર આવતી હોય તેમ છતાં પણ રાજી ખુશીથી જ અમારી સાથે એ હતા અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી પડી ગયા. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એલસીબી ઝોન 2 ના ટીમ દ્વારા વાંદરી ગેંગ ઝડપાઈ છે. જે લોકોને માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા. એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 318(4) તથા 61(2) મુજબ દાખલ થયેલ એ કામે ફરિયાદી ધવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાઓ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે. તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ, ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળી આવેલ છે. જે બાબતે તેમને છેતરી અને 5 લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવી દીધેલ. આરોપીઓના નામ શું છે, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મોડસ ઓપરેન્ડી શું છે? આરોપી નંબર 1 ઈશ્વરભાઈ ઉર્ફે પરિયો વીરાભાઈ વાઘેલા, રહેવાનો એનો સરખેજ અમદાવાદ. નંબર 2 અર્જુન પન્નાભાઈ સોલંકી માલિયાસણ. મોહનભાઈ ઉર્ફે મનિયો ભગવાનભાઈ પરમાર માલિયાસણ. હીરાભાઈ રામાભાઈ રાઠોડ માલિયાસણ. આ હાલમાં 4 આરોપી પકડાય છે તથા 3 મહિલા આરોપી પકડવાના બાકી છે. અને આરોપીઓએ અગાઉ ચોટીલા ખાતે પેડક રોડ, પારેવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરેલ છે. જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ